તો મિત્રો આ શાળબેટ ગામ છે ને 10 થી 12,000 વસ્તી છે ને વીજળીની સુવિધા પાણીની સુવિધા છે ને કે દરિયાની અંદરથી અહીંયા ગામમાં લાવવામાં આવેલું છે. તમારા મિત્રો કોઈ જવું હોય તો 20 રૂપિયા ટિકિટ છે બોર્ડના, 20 આવવાના અને 20 રૂપિયા જવાના એવું છે. હલો મિત્રો, તો આજે જવાનું છે આપણે શિયાળબેટ, જે દરિયાની વચ્ચે આવેલું છે એક ગામડું. ત્યાં કઈ રીતની બધી સુવિધાઓ છે, કઈ રીતે બધા લોકો રહે છે અને ક્યાંથી જવાય છે એ બધી માહિતી તમને આગળ બતાવીશું. તો હાલો મળીએ સીધા ત્યાં જઈને. તો મિત્રો આપણે પીપાવા બંદર છે પહોંચી ગયા છીએ. જુઓ આવું બધી છે ને, જુઓ બધી બોટ ને એવું બધું પીડ્યું છે ને આ બોટમાં બેસીને જ આપણે શિયાળબેટ જવાનું છે. તો હાલો આગળ ને બધા માણસો થાય એ પ્રમાણે જવાનું થાય. તો જો મિત્રો આ શાળબેટ જવાળા છે બધા અહીંયા બેસી જશે ઓળખામાં. જો વધારે તો આપણે બેસી જશે ને બતાવીએ. જો હળવું સામાન બધા ઓળખા દ્વારા છે શાળબેટો પકડવામાં આવે છે. જો બધા બેસ છે. તો ફાઇનલી મિત્રો આપણે શાળબેટ આવી ગયા છીએ. કઈ રીતનું બધું છે અહીંયા તમને બતાવી છીએ. જો અહીંયા ભાઈ આપણે એક લોકલ ટેમ્પો છે, એ બધો માલ સામાન છે એ ઘરે બધે પહોંચાડે છે. અને હાલો કઈ રીતનું છે બધું તમને બતાવીએ. જુઓ અહીંયા બધે ઓળખાની સુવિધા, ઓળખામાં બેસીને તમારે આવવું પડે છે, નકર આવવા માટે કોઈ ઉપાય નહીં બીજો. હવે તો 2, 3, 4 ટેમ્પા લાગે. પેલા એક હતો. તો આપણી અરે છે આપણા ફવા કાફવા બીક તો બેક લાગી હતી નવાળી આવતા. પાણી ને આપણી યારે છે આપણા અનિલભાઈ. જો એ બ્લોગર જ છે. તો મિત્રો શાળબેટની અંદર આવતા જ અહીંયા આપણને મંદિર જોવા મળે છે ને આવી રીતના મકાન ને બધું એવું છે. હાલો તમને જેમ જેમ આગળ જાય એ રીતનું બધું બતાવી છીએ. તો 15-20 મિનિટ થઈ ગઈ મિત્રો, હજી આટા મારી પણ કાંઈ ફરવાલાયક સ્થળ મળ્યું નહીં. તમને બતાવીએ આગળ કંઈ દેખાય તો જો મિત્રો એટલો હાલ્યા ને ત્યાં એક ફરવાલાયક સ્થળ એમ કહેવાય ને દેખાણું છે આપણને. હકીકતમાં કોણ મિત્રો, મને તો વિશ્વાસ થતો કે અહીંયા જો એક ખેતર પણ છે. હું તો કહું ખેતર નહીં હોય, આપણે અમારા ફવા એમ તો કહેતા ખેતર હે કાફા. ખેતર તો ઘણા છે, આપણે પહેલી વાર આવ્યો એટલે આપણે આમાં હાલીએ ને કંઈ ખબર નહીં આપણે, પણ જેમ જેમ પૂછતા હાલીએ ને એમ બધું થોડુંક દેખાતું હોય. કેમ કે આ શારે બરાબર પાણી છે ને વસાળા ગામડું છે, શાળબેટ કહેવાય ને. આ ગામડાની અંદર શારે બરાબર પાણી ને વસાળા ગામડું ને આ ગામ લોકો બધા મરે ને અમુક વાડીઓ છે. આ રીતે મને તો મિત્રો હશે ને કહું નવીન લાગ્યું કે અહીંયા ખેતર ને તો અહીંયા બળદે સરસ છે. હાલો તમને કઈ રીતનું બધું છે બતાવીએ આગળ. તો જો મિત્રો આપણે આ સાઈડથી આવી ગયા ને અહીં છે એક સરકારી માધ્યમિક શાળા દેખાણી ને આવું કંઈક છે. હાલો તમને બતાવી કઈ રીતનું છે. અત્યારે શાળા છે એ બંધ છે ને હાલો નાથી તમને બતાવી કઈ રીતનું છે બધી. મિત્રો તમે આવો ને તો કોઈકને પૂછજો ક્યાં જવાનું ને અમારી તેમ છે આટા માર્યા કે છો ને ફરવા લાયક છે, કાંઈ દેખાય નહીં. અમે પહેલી વાર આવ્યા એટલે કાંઈ દેખાતું નહીં એટલે કહું હાલો તો બતાવી દો. આવી રીતનું છે કે જો અહીંયા બધી બાળકો માટેની રમતના સાધન છે, લસરપટ્ટી ને હિસ્કો ને એવું બધી છે અને આવું છે બધી જુઓ ને અહીં છે શાળા. તો જો મિત્રો આપણે એમ કહેવાય ને કે હોડીમેલી ઉતરીને સીધા બીજા કાંઠે વ્યાવા છીએ ને. જો અહીંયા આપણે બાપા સીતારામનું મંદિર છે. જો આવું કંઈક છે, બેસીને કહેજો તમે. તો મિત્રો આ શાળબેટ ગામ છે ને બહુ મોટું છે. એમ કહેવાય ને કે અહીંયા લગભગ કેટલી 10 થી 12,000 વસ્તી છે. એ બધા છે કામમાં જેલા છે ને બીજા બધા મિત્રો છે એ અહીંયા દુકાનો ને એવું બધું કામ હાલે કરે છે. આ બધું મોટું ને એવું છે. અમે આપણે આખું શાળબેટ ફર્યા ને એમાં મંદિર ને નિશાળ ને એવું બધું જોવા મળ્યું. ઘણું હવે વિકાસ ધીમે ધીમે થવા મળ્યો છે. એમ કહેવાય પહેલાના સમયમાં એવું કંઈ બહુ હતું નહીં, પણ હવે સારું થઈ ગયું. એમ કહેવાય હવે તો ઘણો બધો શાળબેટમાં વિકાસ થઈ ગયો છે ને વીજળીની સુવિધા પાણીની સુવિધા છે ને કે દરિયાની અંદરથી છે એ અહીંયા ગામમાં લાવવામાં આવેલું છે. એવું કંઈક છે ને અહીંયા આવી ટેમ્પા બધું હાલે. તો જો મિત્રો આપણે આખું શાળબેટ છે ફેરી લીધા ને જોવા લાયક તો જગ્યાએ કંઈ જઈને આવી ગયા. જો બંદરે પાછા ને આવું કંઈક છે માણસો ને બધું ને એ બધી જો ઓળખા ને એવું પીડ્યું છે ને તો બધી સુવિધા હવે થઈ ગઈ છે. હળવું પહેલાં બહુ સુવિધા હતી નહીં, પણ જેમ જેમ સમય જોઈએ એમ પાણીની ને વીજળીની ને એ બધી સુવિધા થઈ ગઈ છે. અને હવે તો દુકાનો ઘણી છે એવું છે. તો જો મિત્રો બધા શાળબેટ ફરીને આવી જશે ને આગળ બધા હોડીમાં બેસી જાય. જો ભાગવા ના સી આગળ ઓલા કાંઠે સીધા. એમ તો મજા આવી કાને ભાઈ, પણ હાઈલાઈ એટલું પણ એ બને હવે તો હજુ ઘરે પહોંચ્યું એટલે ખાઈ લઈ. હા આવી મજા આમ કા પણ. હા જો મિત્રો આવું કંઈક છે બધું. તો મિત્રો તમારે શિયાળબેટ આવવું હોય તો પેલા છે મવા આવવાનું છે ને મવાથી સીધા છે હાઈવે રસ્તે એટલે કે પીપાવો કોટ આવેલો છે ત્યાં આવવાનું છે ને ત્યાંથી એમ કહેવાય ને
કે દરિયાની વચ્ચેથી શાળબેટ આવેલું છે, એટલે કે તમારા બોટ દ્વારા જ આવવાનું રહે, નકર બીજી કાંઈ સુવિધા છે આવવા માટે શાળબેટમાં નથી. એ નાલી સીધી શાળબેટ ખવાઈ જાય છે, એવો છે રસ્તો. તો મિત્રો છે ને આપણે શરદભાઈનો મિત્રો બ્લોગ મિત્રો અત્યારે આપણે મિત્રો અત્યારે લીધો છે, અને અત્યારે છે ને આવીને પહેલાં પ્રથમ જ છે ને મિત્રો ચા પાણી અત્યારે પી લીધા, ને આવીને છે ને બધા તો બેસી જ ગયા છે. કેમ છો ભાઈ, મજા આવી ગઈ કે? મજા આવ્યો, ચા પાણી પીને બેઠા છીએ. જેટલી મિત્રો છે ને મજા નથી આવી ને એને કરતાં મિત્રો હાલીને ડોકી ગયા કા બાબા. હાલ્યા બહુ આપણે આ શાળબેટ ગામ એવું ગામડું છે કે કોઈ પણ લોકોને જવું હોય તો 4 વ્હીલ નો લે, 2 વ્હીલ નો લે, 3 વ્હીલ નો લે, એમાં ખાલી બોટમાં બેસી જવું પડે. શીલ તગાટ પાતા હોય ને ઓલા ટેમ્પા ટકા હતા ને એ પણ બોટમાં હા એ બિહાડીને લાવ્યા. એને બોટમાં બેહાડી દીધા ને પછી ટકાના નામ કાઢી 3 વ્હીલ લે. બાકી આ મિત્રો છે ને એટલું આવેલા ને એટલું મિત્રો આવેલા કેટલા કિલોમીટર અંદર હાલી જાય છે, 8-9 કિલોમીટર કાપી જાવ. એમાં કેમ કે રીતે આપણે પહેલી વાર જાય એટલે આપણે કોઈ રીતનો અનુભવ નહોતો કે એની અંદર શું જોવા લાયક છે. ખરેખર મિત્રો ના જોવા લાયક જૂનું ઇતિહાસ છે, કેમ કે ના સેલિયાનો જે આપણે બિલકા ખાઈને ને એના માતા પિતાને એ પહેલાં ના રહેતા, એનો જૂનો ઇતિહાસ છે એના શાળબેટમાં. ને એવા તો ઘણા ઇતિહાસ છે. એક નિશાળ છે, એના લાઇટ હાઉસ છે. લાઇટ શાળબેટ પાણી ને લાઇટના કેમ પુગડી એક મહત્વનું રૂપ. આમ ઘણો અનુભવ આપણે કરીએ તો કે આ ગામડું એવું છે કે શાળબેટ પાણી ને વસાડા ગામડું ને સુવિધા ઘણી. એના મકાન કેમ બનાવ્યા હે એ એક જોવાનું ખબર કે બેલા કેમ લેવા હે, લોખંડ સિમેન્ટ કેમ લેવા હે. એક કેમ કે 4 વ્હીલ કે એવું હાલે ને પછી સુવિધા ધીમે ધીમે વિકાસ સારો ગણાય. ને ગમે મિત્રો તમારે જવું હોય ને તો બોટ દ્વારા તમારે ઘડી તો અમને એવું લાગ્યું બોટમાં બેઠા ને બોટ આમ મને એમ થયું આ બે કેમ લટકે બધી બધું. હું તો આમ બધા પકડી ગયો, આમ નાડું પકડી ગયો. એ મિત્રો છે ને આમાં સિનેમેટિક મિત્રો આમાં લીધેલા છે મિત્રો. કેટલી મિત્રો બોટ હતી ને મિત્રો તમે જોજો મિત્રો આમાં હાકે આમ કહીએ હિલા સાઈડલી મારતી કા બાબા હિલા મારતી મેં ખાલી અમુક તારો ભાઈ પૂછ્યું મેં બોટ કે પલટી મારી દીધી ને એક ના પલટી મારી દીધી એમ કીધું ને તો જાત જ નહીં. એટલે એવું છે આમાં મિત્રો. બાકી આવી ગેમ મજા છે જ ને. તમારા મિત્રો કોઈ જવું હોય તો 20 રૂપિયા ટિકિટ છે બોટના, 20 આવવાના 20 રૂપિયા જવાના એવું. તો બસ મિત્રો આજના વિડીયોમાં છે બસ એટલું જ. આપણે શાળબેટ વિશે બધી માહિતી મેળવીને બધા તેના કઈ રીતના બધા લોકો અહીં રહે છે ને એ થોડું જીવન ધોરણ જોયું. એમ કહેવાય કે આ પહેલાં તો આપણને નવીન લાગ્યું કે દરિયાની વચ્ચે ગામડું ને એટલી બધી સુવિધા. તો મને મિત્રો આવ્યો ને પછી નવીન લાગ્યું બધી ફેરા અને હાયલા મિત્રો એટલા કંટાળી ગયા. તો શું કરીએ, આપણને બહુ માહિતી નથી એટલે જે સ્થળે જાય તમને બતાવ્યું. તો બસ આજના વિડીયોમાં છે એટલું. તમને આ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ કરી દેજો, ને તમે કોઈ આવ્યા કોમેન્ટ કરી દેજો. મળશું કોઈ નવા કંઈ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી